લે પોપટભાઈ તો બોલાવા મળે તો હજી કોઈ આયા નહીં. અલે ભાઈ ફોન કર્યો આવતા હશે. તો તમે તો પોપટને કેટલી વાર લાગે ઉડીને તરત પાછા આવ્યા? અમને તો ઉડતા આવડે પણ તમે ઓલો છો ઉડીને જાવ કે તાર તમે તો હું જાઉં? જાઓ. પોપટલાલ તમારો ઓલો ઉડી ગયો. હવે ઉડી ગયો, હવે ઉડીને આવશે પાહો લઈ. આવો તો સારી વાત છે, ન તો ઓલો પચરવા ના જતો રે. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. બે પેલા કલાકારોને બે હવા દો બાજુ. બે અમાર પોપટને બહુ જોર આવો. ઉડીને જાવ હોય તો વાર કરે છે. કાળા બેસન કે કલાકાર આગળ બેજો. હાલ્યો જગ્યા તો રાખી છે થોડી. એઠા ભલા ભજનમાં એઠા પણ આયા. નહીં ધોઈને આયા પણ તમારે જેમ ગંધાતા થોડી આયા. આજે એઠાભાની પુણ્યતિથિ નિમિત્તે ભજન રાખ્યા છે. આ એમને ભજન કરવાને બહુ શોખ છે. એમની ડોશીના તે અમને આવારા ઘરે હેરાન કરે. વર્ષે ને વર્ષે ભજન રખાવા છે. બોલો ગુરુ મહારાજની જય. આજે એઠાબાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ભજન રાખ્યા હોય અને નરકે સુધાર્યા હોય. અલ્યા નરકે ની સ્વર્ગે બોલ સર્વે નકર લોકો ખાહડા મારશે ખાહડો. સાચી વાત હો, નકર માર ખાતામાં તૂટી જાય. તને ખબર જ નહીં પડતી થાય. ડોશીમાં એમની યાદમાં આ ભજન આદર્યા હોય અડધી રાતે અને ઠંડીના બધા કરતા હોય અને ડોશીમાં એમની યાદમાં વિયોગમાં રોજ દાડો ઉગન ખૂણામાં બેહીને રોતા હોય. ડોશીમાના 12 મહિનાના વાયરા વાઈ ગયા હોય તો એ ડોશીમાએ બીજાના નામની પગડી નહીં પહેરી. વાહ એવા એઠાબાના પ્રેમનો વાહ. એઠાબાની ઘડિયાળ બોધનારી બીજાની પગડી નહીં પહેરે. એઠાબાની ઘડિયાળ બોધનારી બીજાની પગડી નહીં પહેરે. એઠાબાએ પ્રેમ એવો કર્યો કે ડોશી ડોહો નહીં ગોતે. ડોશી પ્રેમ એવો કર્યો કે બીજો ડોહો નહીં ગોતે. ઘરની પાછળ બોલો ને કૂતરે મેલ્યો એનો. અલ્યા હું તું કરે તો ભજન ગાવા આવ્યો છે કે પુત્રને એડા મેળવવા આવ્યો છે? ઘડીક કે પેલે કે નર્ક ને ગયા હવે પુત્રે એડા મેલ્યો. અલ્યા પુત્ર એડા ના મેલી કુકડી એડા મેલે. તું ખાહડા ખવડાયો મને એવું લાગે. નહીં ખાઈએ કોઈ. એ ઘરની પાછળ બોલો ને કુકડે મેલ્યો એનો. ઘરની પાછળ બોલો ને કુકડે મેલ્યો એનો. એ મારા કોમના હવલદાર, મારા કોમના હવલદાર, મારા જાડિયા જમાદાર. અને ત્યારે એના ભાગે જ્યારે સ્વર્ગમાંથી વિમાન લેવા આવ્યું હોય અને એમને લઈ જતો હોય ત્યારે એઠાભાઈ કે ભાઈ ઘડીક વાર વિમાનને ઊભું રાખો. ત્યારે વિમાન જોધપુર રસ્તા ઊભું રહે અને એઠાભા કે ઘડીક ઊભા રહો, હું મારી છેલ્લી વાર મારી ડોશીને ભેગો થઈ લઉં અને 100 રૂપિયા શાકભાજીને હાલતો આવું અને હોઈનું હુકાઈ જેટલું મોઢું જોઈને આવું. વિમાન જેમ ઊભું રાખશું પણ અલ્યા ભૂતભૂત રસ્તો બેઠો તો નહીં ડીઝલ પુરાવા રાખવું પડે ને. અલ્યા ઈમો તો કોઈ ડીઝલો ના ભરાવાના હોય. ના હોય તો કેરોસીન નહીં, કેરોસીન મેળો ડીઝલ પેલા વિમાનમાં. પીપીઆર કાર્ડ બંધ થઈ ગયું છે મારા ભયા. એ તો વિમાન વાળાનું વિમાન એ તો ગોતા ખાતું ખાતું જાય. એઠા પાના લઈ જાય કે વિમાન આયુ દરિયા કિનાર, દરિયા કિનાર. ડોશીમાં આવે ને વિમોન તાલ મોરા. અને એવી રીતે ડોશીમાં આવે અને વિમાન જાય અને ડોશીમાં વિમાનને જોઈને ઉભા ઉભા રોવે અને વિમાન ગોતા ખાતું ખાતું જાય.
અને નરકમાં જાય એનથી સીધું જાય. બરાબર કે? મને એવું લાગે કે આ તો ભજન તો સાઈડ પર રહી અમને માર ખવડાય નહીં મેકલે. જેમ કે વિમાન જ આવતું તો ડોશી વિમાન જોવા આવતી હતી કે એઠા ડોહા જોવા આવતી હતી નક્કી થતું નહીં. મને તો કઈ લેતા અલ્યા પણ ડોશી નો ડોહાનો પ્રેમ જ એવો હતો. બે જણા એકા બીજા વગર નહીં થતા એકતા કે તો પછી ડોશી શું પાછળ રોડ જવા પડી રહી ના હંગાત જાય ડોહા હંગાત નરકમાં. પણ એ તો એડાપાને લઈ જાય પનીર ભુરજી બનાવશે તેલમાં ફ્રાય કરીને ખાશે. ખબર એ તો જોઈને એમણે દોડીને છે. ડોશી તો નતો કહેતો કે ઘરની પાછળ ઓબલો ડોશી જોયું તો મોઢું સડી ગયું તું. તો પણ ડોશી ડોહાની ઈયા કાસોમાં ચડી જેલી રહ્યા. તમને ના ખબર હોય તો કહું. એના ઉપરથી મને કહેવું પડે છે આ બધું ભજન રાખ્યો છે બરાબર છે. પણ એ ડોહો નરકમાં બેઠો બેઠો જોતો તો હશે મારા છોકરાએ શું પાલર ધોયો છે. જેમ કે ડોહો આખા ગામનું કોઈનું સાચું રહેવા દીધું નહીં. એ હંભળાય આ મન થોડું પણ તમારે કેવું છે ખરું? પેલા ભગત કો કહેવા માંગે છે કોણ આ બેઠા કે બાજુ હા તો આપણે અમને કહો હલો બે શબ્દ તમે કહો. અલ્યા તમે જ્યાંના કહી ગયા નરકમાં અલ્યા અમારો હેઠો ભાતો સ્વર્ગમાં જશે. સ્વર્ગમાં શીરા ભજીયા પૂરી બરફી પેડા આવું ખાય છે. જ્યાંના જ બે જણા બોલી ગયા નરકમાં જાય છે નરકમાં જાય છે. ઓય ભજીયા ખાઓ તમને ભજન કરવા બોલાયા કે નરકમાં જવા માટે બોલાયા? અલ્યા તમારા હેઠા ભાઈએ તો આખા ગોમમાં વીજ પૂળા ખાતા હતા ને જેનું જેટલાને પેલા એને કરી નાખ્યું. અને હવા તો તારા હેઠો ભાતો નરકમાં જાય તાર ચો નરકમાં જાય. એ તો સ્વર્ગમાં જ જશે. તમે ગમે એટલું કરશો તો સ્વર્ગમાં જ જવાના. અલ્યા કોમમાં કોઈને અહીંયા ઝઘડો ના કરે એવું બન્યું છે તારા હેઠા ભાઈએ તે સ્વર્ગમાં મોકલે છે તો. અલ્યા તમને જો ખબર છે માણસ અમારા બેઠા ભાઈ શું કામ કરેલા છે. હવે અમાર નહીં જવું. અમાર ઘેર ભજન નાખે અમારે બધું કઈ બોલવું નહીં. લો ભાઈ તમે કલાકારો કોઈ જે કેવું બોલું તો સમજો અમે ગોમમાં મળ્યા આપણે. એટલે પેલા ગોમના ગોદરે વાળા શું કહેતા હતા કે તમે જો ભજન કરવા જોશો એ ડોહો મરી ગયો ને ગોમમાં કોઈનું સારું કર્યું નહીં. આ કાકો કઈ ના કે મારો બાપો સ્વર્ગમાં છે એ સ્વર્ગમાં છે. એ વાતો પર મને અપચાડી જબર પડો. કોમ જ એવા કર્યા કે નરકમાં જ જાય ગઈ. અને એ ટાણે ડોશીમાં સંતોષાના ગલ્લે રોજ ખૂણામાં ઉભા વાટ જોતા હોય કે મારો એઠો ડોહો આજ તો કાલ આવશે મારો વાલમ્યો આવશે. પણ એ વાટમાં ને વાટમાં તો ડોશી હુકઈ હેડી હ પણ એ એઠો ડોહો આવતો નહીં. અને ડોશીમાના સપનામાં એઠો ડોહો આવ્યો હોય એટલે પોપટ બનીને આવ્યો તો કાગડો બનીને આવ્યો તો. એટલે આ પોપટ બનીને આવ્યો તો. અને એ ટાણે ગાવું ત્યારે એ પોપટ બેઠો પાંજરે અને ઉડવાનું મન થાય. ડોશી બેઠી બાગલે અને ડોહાન જવાનું મન થાય. ભાઈ ભલાવો રે રામા ભલા કાલી રામા ભલાવો રે રામા ભલા કાલી રામા. ભાઈ ભલાવો રે રામા ભલા કાલી રામા ભલાવો રે રામા ભલા કાલી રામા. ભજન ગાવાનો મોકો આપણે હમણાં બીજા કલાકારને આપીશું. લો આપણે અટાભાની મરણ તિથિમાં બીજા પણ ઘણા બધા કલાકારો આવેલા છે. એમને પણ આપણે સાંભળવાના છે. અને અમારા એથરો જ્યારે નર્કમાં હોય અને કદાચ જો જોતા હોય અને આ ભજન સંતવાણી સાંભળતા હોય અને એમને જો થોડી દયા ડોશી ઉપર આવતી હોય ત્યારે મારે બે શબ્દમાં ગાવું હોય ત્યારે કેવું હે હેઠા ડોહા ગોગમો વિઘો ન રાશો
ડોશી બાપડી દેવ ચોથી ભરે છોકરા માટે તમે ઘરના રાશો ગમત મારી વાતો રે થાય છે ડોશી બાપડી મજૂરી કરે ઓહા તો જગ્યા હોય કાઢે સાસો નાખું સપન આવતો ડોશી તારી મીરા છોરા હોય છોકરા બાપડા મજૂરી કરીને ખાજા ડોશી બાપડી બંધને જાતો આગળનો દોર ચંદુ ચોટી પૂરો કરશે. આવો ચંદુભાઈ ચોટી આવો. અહીંયા તમે લોકો તો અહીંયા ભજન કરવા આવ્યા છો તો ડોહાની આવડો લેવા આવ્યા છો લ્યા ખબર પડતી નહીં આ કાના મંડે હા ખબર પડતી નહીં આ તો કઈ ભજન થઈ રહ્યા તો ભરસે કહી રહ્યા તમે પહેલા જો આમ સીધા થઈને વાત કરો તો બધાને દેખો તો મને નહીં જોવાનું. અહીંયા પોપટલાલ આ તમે કોના લઈને આયા હો ખબર પડતી નહીં ભગવાનના ભજનમાં બોલાયા છો તો કોના ભજનમાં બોલાયા છો અલા બોલાયા તો મેં બધા હે ને કે હારા હારા કોઈ ભક્તોને બોલાયા પણ આ તો બધા ઠગત નીકળ્યા. આ તો કાન્યા કર્યા કર્યા જલા સ્વાત હતા ખબર પડતી નહીં મનનો મોરલિયો રાતે સારો ના મારી જુમડીએ આવો મારા સારો ના મનનો મોરલિયો રાતે સારો ના મારી જુમડીએ આવો મારા મારી જોડીએ આવો મારા અમારા એઠા ઘણા ભજનમાં આવ્યા હોય અને એઠા ભાઈનો ભજનનો ઉપયોગ ગાવાનો કેવો ગાવો હોય કેવો ગાવો હોય એ મોકલ્યો યા ગોમ પૈસા બીજા પડે ઘટાવા કેવા ઘટાવા ખબર હમણાં આલુ તેમ ઘેર થી ઘેર આલુ આલુ તો વીર તો આલુ
બી આવું બી અમે તો બીજા બી ઘટાડો પાછા આ તો યાદોમાં ઓછા હતા બરાબર એટલે આના ભાવ લગનમાં તો હુકો વાંચ્યો નથી વાંચ્યું છેડે પોપટે એવો જ છે પોપટ ઓએ પોપટ એવો યાદો એવો એટલે પોપટ તો આખી જિંદગી કોઈ હાસું બોલ્યો હે? ના હું તો કદી જો હાથું બોલું છું અમે તો રોજ જૂઠું જ બોલીએ હાથું તમે જ બોલો તો હવારે છે મારા પર તો કણ મારા માળામાં તું આવીને પોપટનો પેલા મેલી ગયો શું મેલી ગયો એ અમારે તો તિજોરીઓ છે કોઈ જઈ ગયા તમે નેતા વાળા ને અમારા ટેકરા વાળાની પથારી ફેરવો છો એના કરતા તમે નેતા જ રહ્યો અરે હાચું બોલ કે હાચું તું હાચું બોલે બોલવાનું હતું એ તો બોલી લીધું હવે હું બોલવાનું હજી કહું હાચું બોલ આ બધા તારા નેતા ટોળાના બધા આયા એટલા નલકમાં જાશે તાન તમારી પેઢી બધી તમારા બાપ દાદા બધા ગયા એ બધા ચિયા સરક મહિના સર્ટિફિકેટ લાયા તમે અમાર તો આવી ગઈ અરે શું સર્ટિફિકેટ સર હોય કઈ પંચાયતમાં લશે હે ખાલી નકળા નહીં ભક્તિમાં આવી ગયા હો ભક્તિ હાચી કરો તાન શિવ ઉપરવાળાની પંચાયતમાં હવે તો ઉપરવાળાની પંચાયતમાં એ તો તમે તો હવે અમારા ડોહા તો તમે કે નરકમાં જઈને ફાઈ ગયા અલ્યા તમારા ડોહાને તો શીખે શું કર્યું છે નેના ટુકડા કરી જોઈ કોકટલ ખવડાવી દીધા છે અમાર તો તેલમાં તળ્યા અને તમારે તો ડાયરેક્ટ કટકા કઈ નાખી દીધા છે અને તમારા જે ડોહાબા મરી ગયા તો નામ શું હતું ઓખાબા તમે એમને જૂઠું તો બોલવા ચાલુ છે ડોહો તો અલ્યા ભાઈ જીપ છે ટૂંકી નેતી થાય અમાર બાનું નામ તો યથાભાત પણ અમે લાડમાં કઈ દીધું તમારા કુટુંબમાં હારા નામ આવો યથાભાત પોપટભાઈ પેલા સુખવાડાભાઈ હારા નામ આવો તમારે કેવા હતા ઓલો ચોકડ બોલો હે ઓલો તો બોલે બોલ્યું એ તો ભરભૂર નામ તો ક્યાં ઓલા બોલે ખબર હે જે ઝાડ ઉપર રહેતા હોય આ ઘરમાં એ આ બચ્ચા લાયા હોય દહન વાપરી યાર આ એ ઓલા એટલે પોપડા મેલ તમને નંબર આપા દે એ તો અમારો કોઈને નહીં આવો બધા આયા એ બધા જોયા નહીં એક સરસ વાળા તો આયા જ નહીં બધા દરેક વાળા આયા એ ટેકરા વાળા લાયા હા તો હવે તમારા હેઠાભાન નામ પર કો તાણ એક સત્સંગ કરી નાખો અમને આવડતું હોય તો અમને બધું બોલાવો અમારું કામ એ નહીં અમારે તો ખેતી પાણી કરવું ભાઈ એક અમને આવડે નહીં તો ને અમે લાવીએ તમે ગોડાલાલ ના લો ગોડાનો કદી ગોમ જોયો ને હાલો લ્યો બેન તમે તમારા હાથે આપો ગોડાલાલ લો ગોડાલાલ નહીં આવું ગોડાલાલે બહુ ગાયું શિવરામ ભાઈ ના લો એ સારું ગાયું અલ્યા નીચાળા વાળા ના લો શિવરામભાઈ નહીં હવે આપણે છે ને શિવરામભાઈ ને પહેલું આપીશું પેલા અમારી હંગા રહ્યા વાળા અમારા ઊંચા કેકરા વાળા જગદીશભાઈ ના લો અમાર તો જગાભાઈ ના લો જગાભાઈ ઠપકાઓ હારું બોલજો મેઠું બોલજો જો વાહ ભૂપતભાઈ વાહ વાહન હોય તાણ મેઘાલાલના ભગત આપણે ભજન ગાવું હોય ભાઈ સદગુરુ એવનું એ સદગુરુ તારી અરે રે મારે ગાવું આજ ગુરુ ના રે પાણી હોય પાતળું અરે ગાવું મારા હેઠા ભાઈનું ભજન હરી કે મારા હેઠા ભાઈના મારા યથા
બીજું ઉપર લઈ જવાના પોપટભાઈને એઠાભાઈને હાથ લઈ જા અરે હું ભજન ગાઉં લ્યો પોપટ ભેજી તો જોવો ને તાણે કે મારો છોકરો છે તો એમની તો વાત જોતા જ હોય ને તમે ગાઓ ગાઓ તમે તો ગાઉં તો એ પોપટ ભેજો આજે પોપટ ભેજો ક્યારે રે જીજી બાપ રે એ પોપટ ભેજો ક્યારે રે જીજી બાપ રે મારા જીરા આ બિયારે રો મારા યાદા ભેજો મારા યાદા ભેજો તારકમાં જા જરો તારે મારા જીરા આ બિયારે રો લો અમને ભરાલી કે એમને એમના વાળું કર્યું કોઈ અમને શરત તો કોઈને યાદ આવતું જ નહીં વરત નરક જ આવડે તમારું ડોહા જેવું કર્યું એવું કર્યું છે તો ચોઈ સરક આવે એટલે અમારા ડોહાએ તમારી કી ફેક્ટરીઓ લૂંટી લીધી છે આખા ગામમાં અરે હાથ રાખ્યું. ફેક્ટરી લૂંટી નથી ધોતું ચાર ઉપર સાપ પેલા ભૂસાયા કોફી પીવા ખબર છે એ બે તાબો કરવા લગન બોલાય તો કોફી પીવા ઉભા હતા ઓહો કદી તમારા બાપે કદી તમને ચા નહીં પાઈ તો બધાને કોફીઓ પાઈ દીધી જો કર વાતો કરે છે અલ્યા પણ તમારા હેઠા ભાઈ આખા ગામમાં રમખણવાળી ચોઈ સડકમાં જાય લ્યા. એ તો કાઠા પણ હંમેશા કાઠા જ હોય અને પોચા પોણી જેવા હોય એ તો અમારા ભા હતા ને બધા કાઠા હતા ને એ સાચું બોલતા હતા એટલે તમને બધા કડવા લાગતા હતા અલ્યા તમારા હેઠોમાં તો આખી જિંદગી ઢોઢો કાંટા માર્યા તો કંઠેરમાં તો કાંટો મારી જ થઈ ગયો. અને તાર તમારા ડોહાએ કી તો બધી દિવાલો તોડી નાખી અમારા તો ડોહાએ જે કર્યું બધું સારું જ કર્યું બરોબર એટલે બોલવાની જરૂર નહીં તમારે આવા ડોહા તો બધા સ્વર્ગમાં ગયા પણ આ તમારા નરકભાઈ હજુ સ્વર્ગમાં કેમ જતા નહીં? એમને જશે હવે એમને પ્રમોશન લખાયું છે એ જતા રહે અહીંથી. બરોબર અને તમારા વાળા પાસે સ્વર્ગમાં કેટલી ડિગ્રીઓ લાયા કોઈ એસએસસી પાસ થયા કોઈ 12મું પાસ થયા કે કોઈને કોલેજો કરી છે અલ્યા અમારા ડોહા તો સર્ટીઓ મળી ગઈ પૂજાવા માંડ્યા પણ તમારા ડોહાને હજુ સુધી સર્ટીઓ મળતી નહીં અને વચ્ચે ચટકી રહ્યા છે. હા બરોબર જો બીજાને કેટલા ભાઈને બીજા ભગતના આલો ભજન હવે આપણે શિવરામ ભાઈને આજે બરોબર આ તો ભાઈ નટુભાઈને આલીએ બરોબર જો નટુભાઈ જીગો બોલાવો તમે તમે પાછા નરકવાળા ના થતા કોઈ સરગવાળું ગાજો બોલો સતગુરુદેવની જય. હવે આ બધા એમ કે છે કે ભાઈ આ પોપટલાલના બાપો યાઠોબા નરકમાં ગયા પણ એમને કોમ એવા કર્યા એટલા નરકમાં ગયા કે સરકમાં જાય કોઈ જોવા જ્યું નહીં. તો ભાઈ પોપટલાલે એમના બાપની તિથિ પ્રમાણે રાખી રહ્યા છે ભજન તો સારું કહેવાય. એમને કોઈક સારા કામ કર્યા છે એટલે સ્વર્ગમાં ગયા છે અને બધા નરક નાખ્યો. બિચારા ડોહો હવે આખું ગામ લૂંટ્યું તો લૂંટ્યું આપણે હવે જો જોવા જ આવું છે બધું કરી નાખ્યું છે ગામમાં. અત્યારે ડોશીએ બચારી કહે છે છોકરો ભલે વિખોઈ રાખ્યો નહીં પણ હવે કરવું શું જગદીશભાઈ? હવે બાપડી ડોશી તો આ અત્યારે જો જેના તેના ક્ષેત્રમાં મજૂરી કરે પૂરું કરે છે. બોલો સતગુરુ દેવનો જય. અરે હેઠા ભેતો ગમ બૂમ પડાઈ રે કોઈને નથી છોડ્યા રે. હેઠા ભાઈ ગમ બૂમ પડાઈ રે કોઈને નથી છોડ્યા રે. અલા દીના પૈના એમના ટંકા એમને માર્યા જાણવા નથી બોલતા રે. બોલો સદગુરુ દેવની જય. આ ઓલા પોપટની જોડી આપણી હોઈ શકે ના થોડી આપણી ઓલા પોપટની જોડી આ ઓલા પોપટની આખા જોડી રે મારા આ ઓલા પોપટની જોડી
લે પોપટ લે. શિવા બધી નાર નાખ્યા